ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો આજે 16 એપ્રિલ કપાસની વાત કરીએ તો મિત્રો તેના મુખ્ય આવકો અને ભાવ જોઈએ તો બાબરા યાર્ડમાં 7,000 મણની આવક હતી. 1490 થી 1800ના ભાવ હતા. બોટાદમાં 22,500 મણની આવક હતી. 1470 થી 1860ના ભાવ હતા. હળવદમાં 500 મણની આવક હતી. 1380 થી 1800ના ભાવ હતા. વિસનગરમાં 2000 મણની આવક હતી. 1250 થી 1827ના ભાવ હતા. કુલ આખા ગુજરાતની 57,000 મણ જેવી આવક હતી. રૂ ગાંસડી 29 mm લેન્થ અને 3.8 માઇકની ચરતેના ભાવ 500 રૂપિયા આજે વધી ખુલ્લા બજારમાં અને 60,000 થી 60,500 ભાવ હતા. CCI 600 રૂપિયાનો ભાવ વધારો કર્યો હતો. CCIની 28 mm 61,000 ભાવ હતા રાજકોટ અમદાવાદ ગોડાઉનના. ને CCIની ખરીદી આજે મિલે 24,800, ટ્રેડરે વેપારીઓએ 52,400, એટલે કુલ 79,200 ગાંસડીનું વેચાણ થયું હતું. ઓલ ઇન્ડિયા આવકો 47,000 ગાંસડીની હતી. કપાસિયાના ભાવ સ્થિર હતા 800 થી 880. સેન્ટર પ્રમાણે 5-10નો ફેર હતો. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 2020 અને એવરેજ નાની મિલોના 1840 થી 1900 પ્રતિ 50 કિલોના હતા, જે સ્થિર ભાવ હતા. હવે મિત્રો આંતરરાષ્ટ્રીય ભાવ જોઈ લઈએ. મિત્રો રાત્રે ઘણા બધા વાયદાઓ ચાલુ થાય, અમેરિકન વાયદો. એટલે આપણે આ ગઈકાલે જે વાયદા હતા એના આજે શું સવારે ભાવ હતા એ વિદેશી મુજબ છે. આજે પણ ચીનનો વાયદો તો સડેલો જ છે. હવે આંતરરાષ્ટ્રીયમાં ન્યુયોર્ક કોટન વાયદા પ્રમાણે મે મહિનાના વાયદામાં રૂ ગાંસડીના 55,512. ચીનના મે વાયદા પ્રમાણે 77,455 રૂપિયા. મિત્રો આપણે 60,500 છે, ત્યાં 77,500 એટલે 16,000 રૂપિયા મોંઘી છે. 29 mmની ગાંસડી ચીનની અંદર. કોટલુક ઇન્ડેક્સ 62,574 ને ગુજરાતના 60,500 અને બ્રાઝિલના 58,049. એટલે મિત્રો હવે અમેરિકા અને બ્રાઝિલનું રૂ પણ આપણેથી જે 7-8 હજાર રૂપિયા ગાંસડીએ સસ્તું પડતું તે પણ મોંઘું આપણે સાથે થઈ ગયું છે. 2-3 હજાર રૂપિયાનો ફરક છે, એ કાંઈ ફરક કહેવાય નહીં મિત્રો. અને શોર્ટેજ છે, જે ગયા પાછલા વર્ષોના જે કેરી ઓવર સ્ટોક હતો એ પણ ઓછો છે. એટલે ઓલ ઓવર બજાર કોઈ ડરવાની જરૂર નથી. જે કાંઈ સ્ટોક તમારી પાસે પીડ્યો છે એને વેચવામાં ઉતાવળ કરશો નહીં. થોડુંક બજારની તેલ જોજો, ધાર જોજો. હવે પાછળથી આપણે એડની આવકો અને ભાવ જોઈએ.